ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ઇંગ્લિશ એમાં ચેપ્ટર 3 એક્ટિવિટી 2 આગળ જોઈએ. કાલે આપણે એડજેક્ટિવ એટલે કે વિશેષણ શીખ્યા, જે તમને હોમવર્કમાં આપેલું. અહીંયા કેટલાક વિશેષણો જોઈએ. વિશેષણ, પહેલાં તો વિશેષણ કોને કહેવાય કે કોઈ વ્યક્તિ, વસ્તુ, પક્ષી, પ્રાણી, કોઈ પણ વસ્તુ હોય એનું વર્ણન કરતા શબ્દોને વિશેષણ કહેવાય. ઝાડ, તો ઝાડની આગળ આપણે ઝાડું એવો શબ્દ મૂકીએ તો એ શું છે? વિશેષણ. છોકરી, છોકરીને એમ કહીએ કે પાતળી છોકરી, તો પાતળી એ શું છે? વિશેષણ છે. ફૂલ, સુંદર ફૂલ, તો એની આગળ જે શબ્દ લાગે છે એ બધું એ શું કહેવાય છે? એવા શબ્દો વિશેષણ કહેવાય છે. અને ઇંગ્લિશમાં એને કહેવાય એડજેક્ટિવ એટલે કે વિશેષણ. અને બીજું શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ વર્ડ. વિશેષણને ડિસ્ક્રાઇબિંગ વર્ડ પણ કહેવાય. તો અહીંયા કેટલાક એવા ડિસ્ક્રાઇબિંગ વર્ડ: થીન, બિગ, હ્યુજ, શોર્ટ, આઉટ, બ્યુટીફુલ, હેપી, ઓલ્ડ, શ્યોર, થીક, સ્મોલ, ટોલ, લો, ઇન, લાર્જ, અગલી, સેડ, યંગ અને સ્વીટ. આટલા શબ્દો આપણે કાલે શીખ્યા. આ દરેક શબ્દો તમારે લખવાના છે અને પાકા પણ કરવાના છે, કે હવે પછી ઇંગ્લિશની ટેસ્ટ આવશે તો આવા શબ્દો પૂછાઈ શકે છે. આજે આપણે વિરોધી શબ્દો એટલે કે ઓપોઝિટ, ઇંગ્લિશમાં જેને ઓપોઝિટ કહે છે એવા શબ્દો શીખીશું. તો જુઓ, લેટ્સ લર્ન ઓપોઝિટ વર્ડ્સ. ઓપોઝિટ્સ. ઓપોઝિટ વર્ડ્સ એટલે કે વિરોધી શબ્દ. ગુજરાતીમાં પણ આપણે વિરોધી શબ્દ આવે છે. વિરોધી કોને કહેવાય? જાડું, પાતળું, નાનું, મોટું, ઊંચું, નીચું, લાંબુ, ટૂંકું. આ બધા શબ્દો કેવા કહેવાય? વિરોધી શબ્દો કહેવાય. તો અહીંયા ઇંગ્લિશમાં પણ આવા કેટલાક વિરોધી શબ્દો આપેલા છે. જોઈએ, પેલું છે યંગ. યંગ એટલે યંગનું ઓપોઝિટ થશે ઓલ્ડ. તમારે ગુજરાતી મિનિંગ નીચે લખેલો છે. યંગ એટલે કે યુવાન, અને ઓલ્ડ એટલે શું થાય છે? ઓલ્ડ એટલે વૃદ્ધ અથવા ઘરડા વ્યક્તિ હોય એને આપણે શું કહીએ છીએ? ઓલ્ડ. બીજો શબ્દ છે બિગ. બિગ એટલે મોટું. તો એનો વિરોધી શું થશે? ઓપોઝિટ વર્ડ્સ સ્મોલ. સ્મોલ એટલે નાનું. ત્રીજું છે લોંગ. લોંગ એટલે કે લાંબુ. ન કરીને પણ તમે લખી શકો છો.
તમારી પાઠ્યપુસ્તકમાં આ રીતે લખેલું છે, અનુસ્વાર કરો અથવા લ કરો. લોંગ એટલે લાંબુ, જેનું ઓપોઝિટ થશે શોર્ટ. શોર્ટ એટલે ટૂંકું. ચોથું છે નિયર. નિયર એટલે નજીક. નિયર એટલે નજીક. તો નજીકનું વિરોધી શું થશે? દૂર. વિરોધી શબ્દમાં તમારે ચોકડી કરવાની છે વચ્ચે, એને કહેવાય ફાર. FAR, ફાર એટલે દૂર. થીન સ્ટોરીમાં આપણે આ શબ્દ વારંવાર આવેલો છે. થીન ફોક્સ એટલે કે પાતળું. થીન એટલે કે પાતળું. થીન એટલે પાતળું. તો એનો વિરોધી શું થશે? અહીંયા થીક આપેલું છે, એના બે વિરોધી થાય છે, થીક અથવા ફેટ. થીક એટલે પણ જાડું થશે અને ફેટ એટલે એનો અર્થ પણ જાડું થાય છે. તો અહીંયા લખીશું થીક. થીક એટલે જાડું. એનો એ જ શબ્દ આપેલો છે, એ આપણે ફરીવાર નથી લખતા, પણ એના બે અર્થ છે. થીન એટલે પાતળું થાય, તો એનો વિરોધી થાય છે જાડું, જેને થીક પણ કહેવાય છે અને ફેટ પણ કહેવાય છે. તો બેમાંથી તમે કોઈ પણ અર્થ લખી શકો છો. પછીનું જુઓ. હોટ એનું ઓપોઝિટ થશે કોલ્ડ. હોટ એટલે કે ગરમ. અને કોલ્ડ એટલે ઠંડુ. હોટ પછી છે ઇન. ઇન એટલે અંદર. ઇન એનું ઓપોઝિટ થાય છે આઉટ. આઉટ એટલે બહાર. IN ઇન એટલે અંદર અને આઉટ એટલે બહાર. તમે જ્યારે વર્ગમાં અથવા અંદર પ્રવેશો ત્યારે શું બોલો છો? મે આઈ કમ ઇન. કમ એટલે કે આવવું અને ઇન એટલે અંદર. હું અંદર આવવું. અને બહાર જવું હોય તો શું કહીએ છીએ? ગેટ આઉટ. એમ કોઈને કહે ને ક્લાસની બહાર જતો રહે તો શું કહે છે? ગેટ આઉટ એટલે કે દરવાજાની બહાર. આઉટ એટલે કે બહાર જવું. એના પછી છે સીટ. સીટ
સીટનો ઓપોઝિટ થશે સ્ટેન્ડ. સીટ એટલે બેસવું, સીટ એટલે બેસવું અને સ્ટેન્ડ એટલે ઊભા થવું. તમારી આઈડિયલની બુકમાં આપેલા છે અને તમારે નોટબુકમાં પણ આ ઓપોઝિટ વર્ડ્સ લખવાના છે. છેલ્લે એક બાકી રહેશે હેવી. અહીંયા જોઈએ, ત્યાં નીચે નહીં આવે, અહીં સાઈડમાં લખું છું. હેવી હેવી એટલે કોઈ વસ્તુ વજનદાર હોય એને શું કહેવાય? હેવી. એનું ઓપોઝિટ થશે લાઇટ. લાઇટ એટલે કે હળવું. જે વજનમાં હલકું હોય એને શું કહેવાય છે? લાઇટ. અને હેવી એટલે કે વજનદાર. તો અહીંયા આ મુજબના તમારે ઓપોઝિટ વર્ડ્સ તમારી આઈડિયલની બુકમાં પેજ નંબર 43 પર આપેલા છે. ફરી એકવાર જોઈએ. યંગ, યંગનું ઓપોઝિટ થાય છે ઓલ્ડ. યંગ એટલે યુવાન અને ઓલ્ડ એટલે વૃદ્ધ. બીજું છે બિગ, બિગ એટલે મોટું, એનો ઓપોઝિટ થાય છે સ્મોલ, સ્મોલ એટલે નાનું. ત્રીજું છે લોંગ, લોંગ એટલે કે લાંબુ અને એનો ઓપોઝિટ થશે શોર્ટ, શોર્ટ એટલે ટૂંકું. પછી જુઓ નિયર, તો નિયર એટલે કે નજીક અને નિયરનું ઓપોઝિટ થશે ફાર, ફાર એટલે દૂર. પાંચમા નંબરનું છે થીન, થીન એટલે પાતળું, જેનું ઓપોઝિટ થીક, થીક એટલે જાડું. અને એના પછીનું પણ તમારે થીન આપેલું છે. તો અહીંયા જે છે પાંચમા અને છઠ્ઠા નંબરનું બંને એક જ છે, જેના ઓપોઝિટ બે થાય છે. થીક એટલે પણ જાડું થાય છે અને ફેટ એટલે જાડું. તો તમે કોઈ પણ અર્થ લખી શકો છો. પછી છે હોટ, HOT, હોટ એટલે ગરમ, એનું ઓપોઝિટ થાય છે કોલ્ડ, COLD, કોલ્ડ એટલે ઠંડુ. ઇન, ઇનનો અર્થ થાય છે અંદર, જેનું ઓપોઝિટ શું થાય છે? આઉટ, આઉટ એટલે બહાર. સીટ, સીટ એટલે બેસવું અને સ્ટેન્ડ, સ્ટેન્ડ એટલે ઊભા થવું. અને છેલ્લું લાસ્ટમાં જુઓ હેવી, હેવી એટલે કે વજનદાર અને લાઇટ, લાઇટ એટલે હળવું. તો આ પ્રમાણે તમારે ઓપોઝિટ પણ તમારી નોટબુકમાં લખી અને પાકા કરવાના છે. હવે જોઈએ પેજ નંબર 44. આનો સ્ક્રીનશોટ લઈ લેજો, તમારી નોટબુકમાં લખવાનું છે. PDF મળી જશે. જુઓ પેજ નંબર 44, 44 નંબરનું પેજ. ચિત્ર જુઓ, વાક્ય સાંભળો, વાંચો અને સમજો. અહીંયા તમને કેટલાક ચિત્ર આપેલા છે. એ ચિત્ર આપણે પહેલાં જોવાના અને એના આધારે વાક્ય જોઈએ. તો જુઓ, અહીંયા ચિત્ર છે એ રેલવે સ્ટેશનનું છે. તો તમે રેલવે સ્ટેશને ક્યાંક બહાર ગામ જાઓ, ટ્રેનમાં જવાનું થાય તો તમે રેલવે સ્ટેશને ગયા હશો. તો ત્યાં તમને શું દેખાય છે? પહેલું તો રેલવે સ્ટેશનમાં ટ્રેન હોય, ટ્રેન હોય ને, ટ્રેનમાં બેસીને જવાનું હોય. ટ્રેન હોય, ટ્રેક એટલે કે રેલનો પાટો હોય, ટિકિટ બારી હોય, ઘણા બધા મુસાફરો હોય. આ રીતનું બધું જોવા મળે છે. તો અહીંયા આજે આપણે ઇંગ્લિશમાં જોઈએ શું કહેવાય એને. પહેલું જુઓ, તમને એરો કરીને આપેલું છે અને સાથે ઇંગ્લિશમાં પણ લખેલું છે કે ધેર ઇઝ એ ટિકિટ કાઉન્ટર.
ટિકિટ કાઉન્ટર એટલે શું? કે જ્યાં ટિકિટ મળે એને શું કહેવાય? ટિકિટ કાઉન્ટર. આપણે બારી કહીએ ટિકિટ બારી એમ કહીએ છીએ ને એ. તો ત્યાં એરો કરેલો છે ધેર ઇઝ એ ટિકિટ કાઉન્ટર. એની બાજુમાં છે ધેર ઇઝ એન ઓલ્ડ મેન. તો અહીંયા આપણે ઓપોઝિટમાં શીખ્યા. ઓલ્ડ એટલે શું થશે? વૃદ્ધ. ત્યાં એક વૃદ્ધ માણસ છે. ચિત્રમાં જ્યાં એરો કરેલો છે એ માણસ ઉંમરમાં વધારે એટલે કે ઉંમરલાયક દેખાય છે, તો એને કેવા કહેવાય? ઓલ્ડ. ધેર ઇઝ એન ઓલ્ડ મેન. એના પછી ધેર ઇઝ એ સ્મોલ બોય. સ્મોલ એટલે કેવું થાય? નાનું. સ્મોલ બોય એટલે કે નાનો છોકરો. ધેર ઇઝ એ સ્મોલ બોય. ધેર ઇઝ એ રેલવે સ્ટેશન. ત્યાં રેલવે સ્ટેશનનું બોર્ડ લગાવેલું છે કે ધેર ઇઝ એ રેલવે સ્ટેશન. ત્યાં રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ એ કોમ્પ્યુટર. ત્યાં કોમ્પ્યુટર છે. ધેર ઇઝ એ બિગ બેગ ઇન ઓલ્ડ મેન્સ હેન્ડ. બિગ એટલે કે મોટું અને બેગ એટલે કોઈ થેલી અથવા થેલો કે મોટી થેલી. ઇન ઓલ્ડ મેન. ઇન એટલે શું? એના હાથમાં. ઇન એટલે અહીંયા અંદરના અર્થમાં છે, પણ અહીંયા શું કીધું છે કે ધેર ઇઝ એ બિગ બેગ ઇન ઓલ્ડ મેન્સ હેન્ડ. એટલે જે વૃદ્ધ, ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ વ્યક્તિના હાથમાં મોટી બેગ છે. ધેર ઇઝ એ રેલવે ટ્રેક. રેલવે ટ્રેક એટલે કે પાટો. રેલવેનો પાટો. ત્યાં રેલવેનો પાટો છે. તો અહીંયા રેલવે સ્ટેશનની વાત છે. તમને એમ કહે કે રેલવે સ્ટેશન વિશે 5 વાક્ય લખો, તો તમે આ મુજબ લખી શકો છો કે ધેર ઇઝ એ રેલવે ટ્રેક. કાઉન્ટર ઉપર જ્યાં બેસે છે વ્યક્તિ એને શું કહેવાય? ધેર ઇઝ એ ટિકિટ કાઉન્ટર. રેલવે ટ્રેક, ટ્રેન. એવું જ એક બીજું ચિત્ર આપેલું છે બાજુના પેજમાં. એ ચિત્ર શેનું છે? તો એ ચિત્ર બસ સ્ટેન્ડનું છે. તો જેમ રેલવે ટ્રેક ઉપર તમને વ્યક્તિઓ દેખાય છે એમ બસ સ્ટેન્ડ પર પણ ઘણી વ્યક્તિઓ ઊભી છે. તો ત્યાં શું છે જુઓ, પેલું આપેલું છે ધેર ઇઝ એ બસ સ્ટેન્ડ, કે ત્યાં બસ સ્ટેન્ડ છે. ત્યાં ઉપર બોર્ડ ઉપર લખેલું છે બસ સ્ટેન્ડ. ધેર આર સમ શોપ્સ. શોપ્સ એટલે દુકાન. બીજા નંબરનો જ્યાં એરો કરેલો છે કે જે વ્યક્તિઓ આગળ બેઠા છે એની પાછળની સાઈડ તમે જુઓ તો ઘણી બધી દુકાનો દેખાય છે. તો ધેર આર સમ એટલે કે થોડી. ત્યાં કેટલીક દુકાનો છે. શોપ્સ એટલે કે દુકાનો. એક દુકાન નહીં પણ એકથી વધારે છે, માટે અહીંયા બહુવચન વાપરેલું છે. ધેર આર સમ શોપ્સ. ત્યાં કેટલીક દુકાનો છે. ધેર ઇઝ એ હ્યુજ ટ્રી. અગાઉ આપણે હ્યુજનો અર્થ સમજ્યા. હ્યુજ એટલે કે વિશાળ. ત્યાં મોટું ઝાડ છે. ધેર આર સમ પીપલ્સ. ત્યાં થોડા લોકો છે. સમ એટલે કે થોડા અને પીપલ્સ એટલે લોકો. ત્યાં થોડા લોકો છે. ધેર ઇઝ એ મેન નિયર ધ વિન્ડો. મેન એટલે માણસ અને વિન્ડો એટલે બારી. ત્યાં બારી પાસે માણસ છે. ધેર ઇઝ એ મેન નિયર ધ વિન્ડો. ત્યાં બારી પાસે માણસ છે. ધેર ઇઝ એ બેન્ચ. ત્યાં બેન્ચ છે. આપણે ગુજરાતીમાં બાંકડો પણ કહીએ છીએ, ઇંગ્લિશમાં શું કહેવાય? બેન્ચ. ત્યાં બેન્ચ છે. ધેર ઇઝ એ ટિકિટ વિન્ડો. ત્યાં ટિકિટ બારી છે. અને ધેર ઇઝ એ લિટલ ગર્લ. લિટલ એટલે નાની અને ગર્લ એટલે છોકરી. ત્યાં નાની છોકરી છે. પછી જુઓ પેજ નંબર 46. હવે અહીંયા શેનું તમને ચિત્ર આપેલું છે? તો એ ચિત્ર બેંકનું છે. તમે તો બેંકમાં ન જતા હોય પણ ક્યારેક મમ્મી પપ્પા કે અથવા ઘરના કોઈ વડીલ સાથે ગયા હોય તો ત્યાં આ રીતે બધું તમે જોઈ શકો છો. તો અહીંયા શું આપેલું છે? ધેર ઇઝ એ બેંક. ત્યાં બેંક છે. ધેર આર સમ પીપલ્સ. ત્યાં થોડા લોકો છે. સમ એટલે થોડા. ધેર આર કપબોર્ડ્સ એટલે કે કબાટ. ત્યાં કબાટ છે.
ધેર આર ચેર્સ, ત્યાં ખુરશીઓ છે. ચેર્સ એટલે ખુરશીઓ. ધેર ઇઝ એ ટેબલ, ત્યાં ટેબલ છે. ધેર ઇઝ અ શોર્ટ મેન, ત્યાં એક શોર્ટ એટલે કે ટૂંકો, એટલે કોઈ હાઇટમાં માણસ નીચો હોય એને શું કહેવાય? શોર્ટ મેન. તો ત્યાં ઠીંગણો માણસ છે. ધેર ઇઝ એ ટોલ લેડી, ટોલ એટલે કે ઊંચી, ત્યાં ઊંચી સ્ત્રી છે. લેડી એટલે સ્ત્રી. ધેર ઇઝ એ ટોલ લેડી, ત્યાં ઊંચી સ્ત્રી છે. ધેર ઇઝ એ મેન નિયર ધ કેશ કાઉન્ટર, ત્યાં કેશ કાઉન્ટર પાસે માણસ છે, કે જ્યાં પૈસાની લેવડ દેવડ થતી હોય એને શું કહેવાય? કેશ કાઉન્ટર. એટલે કે ત્યાં બે માણસો, બે વ્યક્તિઓ ઊભા છે કેશ કાઉન્ટર પાસે. ધેર ઇઝ મેન નિયર ધ કેશ કાઉન્ટર, ત્યાં કેશ કાઉન્ટર પાસે માણસ છે. તો અહીંયા 3 ચિત્રો આપણે જોયા. પહેલું ચિત્ર કયું હતું? રેલવે સ્ટેશનનું. બીજું ચિત્ર છે એ બસ સ્ટેન્ડનું, અને ત્રીજું ચિત્ર છે એ બેંકનું. તો આ અહીંયા જે વિધાનો આપેલા છે એ વિધાનો એટલે કે સેન્ટેન્સ, વાક્ય તમારે વાંચવાનો પ્રયત્ન કરવાનો છે, એનો ઉચ્ચાર અને અર્થ સમજવાનો છે. હવે પછી આગળનું આપણે પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું, જેમાં વિશેષણો આપેલા છે એના વિશે આપણે પછીના લેક્ચરમાં માહિતી મેળવીશું. તો આજનો લેક્ચર આપણો અહીંયા પૂર્ણ કરીએ છીએ.